ઝીલ ઇવેન્ટ્સ દ્વારા 10મી માર્ચ સોમવારના રોજ ધ કન્ટેનર પાર્કના એમ્ફી થિયેટર ખાતે મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઝીલ ઇવેન્ટ્સના ડિરેક્ટર રેખા પટેલે જણાવ્યું હતું કે આ સેલિબ્રેશનમાં ટ્રેડિશનલ ફેશન શો તથા મમ્મી એન્ડ મી ફેશન શો યોજવામાં આવ્યો હતો, જેમાં ડાન્સ પરફોર્મન્સ પણ હતા. આ કાર્યક્રમમાં દરેક મહિલાઓને રેખા પટેલ દ્વારા તાજ અને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. My name is Dr. Chiragi Parikh. I am physiotherapist, massage therapist and yoga therapist. Right now I am pursuing the MBA with Health Management and D.Y. Patil University. Right now we are here for the Women's Day celebration. બચાવો બેટી પઢાઓ એનો આ પ્રોગ્રામ છે. એમાં જે સ્ત્રીઓ છે, જે છોકરીઓ છે, એને તમારે ગર્લ ચાઇલ્ડને સેવ કરવી જોઈએ અને ગર્લ ચાઇલ્ડને આપણે નવું શીખવાડવું જોઈએ. જેવી રીતે આપણે આપણા જમાનામાં આજના જમાનામાં પણ આપણે ગર્લને પ્રોત્સાહિત કરવી જોઈએ કે તમે આવી ઇવેન્ટોમાં જાઓ અને પોતાનું જે છે વ્યક્તિત્વ છે, પોતાનું જે એજ્યુકેશન છે એને તમે પ્રભાવિત કરો, જેથી લોકોને પણ ખબર પડે આજના જમાનામાં કે ગર્લ્સ કેટલી ઇન્સ્પિરેશન લેડી છે. અને બીજી એક વસ્તુ તમને કહી દઉં કે ગર્લ્સ વગર કશું જ શક્યતા નથી આ જીવનમાં, કારણ કે ગર્લ્સ જે કરી શકે છે, જે એક સ્ત્રી કરી શકે છે, એમાંનું 50% બી પુરુષ કરી શકતો નથી. જેવી રીતે ગર્લ્સ બાળકને જન્મ આપી શકે છે અને આખું જીવન એના ભણતરથી માંડી, બચપણથી માંડી અને બધું જ જે ગર્લ્સ કરી શકે છે એમાંનું પુરુષ 50% બી કરી શકે તો હું માની શકું. સો એઝ અ વુમેન આઈ સે સેવ ધ ગર્લ ચાઇલ્ડ. અને જે પહેલાંના જમાનામાં જે બાળ લગ્ન થતા હતા એ પણ અમુક જગ્યાએ અત્યારે થઈ રહ્યા છે, એ પણ તમે બચાવો અને જેથી કરીને છોકરીઓને પણ તમે દબાવમાં ના રાખો. છોકરીઓના જીવનમાં કોઈ પણ તકલીફ થતી હોય છે અને કશી પણ વસ્તુ થતી હોય છે તો એ પોતાના બાપના ઘરે જ આવવાની છે, તો તમે એ છોકરીઓને તમે તમારી સાથે રાખો, જેથી કરીને બીજા સમાજના લોકો એનું મજાક ના ઉડાવે. તો બે હાથ જોડીને એઝ અ નારી તરીકે રિક્વેસ્ટ કરું છું, સેવ ધ girl child. Happy Women's Day to all the beautiful women. Thank you very much. માતાઓને બહેનો શું મેસેજ આપશો? માતાઓને અને બહેનોને હું એક જ મેસેજ આપીશ કે સેવ ધ ગર્લ ચાઇલ્ડ. વુમેન્સ પર જે અત્યારે જે હુમલા થઈ રહ્યા છે, જે અત્યારે કોર્ટ કચેરીમાં જે કેસો જોઈ રહ્યા છે, જે આપણા ગુજરાતમાં વધારે પડતા જે ડિવોર્સ કેસીસ થઈ રહ્યા છે, એમાં સ્ત્રીઓનો વાંક હોય છે, હું એવું નથી કહેતી, પણ એમાં વધારે પુરુષોનો પણ વાંક હોય છે. સ્ત્રીઓને જે મારઝૂટ કરવામાં આવે છે તો જ એ આંગળી ઉઠાવે છે ને ત્યારે જ એને આગળ વધવું પડે છે. તો અત્યારે હું માતાઓ અને બાળકોને, વુમેન ચાઇલ્ડને એક જ વસ્તુ કહીશ કે સેવ ધ ગર્લ ચાઇલ્ડ. આપણી બેટીને બચાવો, આપણી બેટીને એવી ગંદી નાલીઓમાં ના નાખો જેથી કરીને આપણી બેટી ગંદી નાલી તરીકે એ ના થાય. જેવી રીતે અત્યારે રેપ કેસીસ પણ આવી રહ્યા છે તો એમાં બધું વાઇન્ડઅપ જ થઈ રહ્યું છે. તો એવા લોકોને સજા આપો જેથી કરીને આપણા ભારતમાં પણ એક ઇન્સ્પિરેશન મળે. જેવી રીતે બહારની કન્ટ્રીઓમાં જેવી રીતે સજાઓ થાય છે, જે પુરુષોને જે પણ કોઈ કેસીસ હોય છે એમાં સજાઓ થાય છે, એવી રીતે સજા આપો તમે લોકો, તો ખબર પડે કે વુમેન શું છે. ચલો, થેન્ક યુ વેરી મચ અને હેવ અ ગ્રેટ ડે. પહેલાં તો આજે આપણે બધા અહીંયા ભેગા થયા છે ઓલ બ્યુટીફુલ ડે, હેપી વુમેન્સ ડે. બધાને મારા તરફથી શ્રી પરમાર, મિસિસ ગુજરાત અને બહુ બધા એનજીઓમાં એમાં કામ કરું છું. લેડીઝ વગર જગત અધૂરું છે, જેમ કે ભગવાન પણ, કે જ્યાં પણ બધી દેવીઓની સ્થાપના થઈ છે. આ જે વુમેન્સ ડે રેખા પટેલ કરે છે દર વખતે એ નાની છોકરીઓને બધાને બહુ સારું અપ્રિશિએટ કરીને બહુ એમના સારા પ્રોગ્રામ હોય છે ને એ બધાને નારી શક્તિને આગળ લાવવામાં એમનો ઘણો ફાળો છે ને એટલા બધા એવોર્ડ એમને ઘોષિત કર્યા છે. આજે ડાન્સ કોમ્પિટિશન છે, કેટવોક છે ને જેને જે ક્ષેત્રે લેડી આગળ ગઈ છે એના માટે એમને એવોર્ડ એનાયત કર્યા છે. રેખા પટેલ દર વખતે આ જ રીતે પ્રોત્સાહિત આપે છે નાની છોકરીઓથી માંડીને સુધી કે બધી પોતપોતાની ક્ષેત્રે આગળ હોય ને આગળ જ વધે ને એમને લેડીઝ માટે સારો સપોર્ટ કરે છે. થેન્ક યુ સો મચ. આપનો પરિચય? શ્રી પરમાર, ગુજરાત ને બરોડામાં બહુ બધા કરેલા પણ છે ને બીજું કે અહીંયા ઘણા બધા એનજીઓમાં પણ કામ કરું છું. વુમેન જે બરોડાનું છે એમાં ફાઉન્ડેશનમાં સાથે એવું મારું કામ છે.
ઓકે, થેન્ક યુ સો મચ. આજે અમે અહીંયા કન્ટેનર પાર્કમાં મસ્ત એક પ્રોગ્રેસ સેલિબ્રેશન રાખ્યું છે. અત્યારે લેડીઝનો અહીંયા ડાન્સ રાખ્યો છે, એ સાથે જોયેલો અને એવોર્ડ છે. જીલ ઇવેન્ટ દર વર્ષે વુમન્સ ડેનું એક સેલિબ્રેશન રાખતી જ હોય છે અને એની સાથે સાથે અમે ટ્રેડિશનલ ફેશન શો રાખ્યો છે. આ સાથે દરેક લેડીઝ ટ્રેડિશનલના કોસ્ચ્યુમમાં અહીંયા આગળ આવીને સ્ટેજ ઉપર રેમ્પ વોક કરશે અને ઇન્ડિયન કલ્ચરને બહુ સારી રીતે એક્સપ્રેસ કરશે. દર વખતે અમે લોકો વુમન્સ ડેને દિવસે આવા મેન મિની ફેશન સિક્વન્સ રાખીએ છીએ જે ઓલવેઝ એવોર્ડેડ હોય છે. બિકોઝ આઈ ફીલ કે મધરને જસ્ટિફિકેશન કરવું મુશ્કેલ છે. So we always appreciate all the sequence of mom in the fashion showcase and wish you all the best to all the participants over here. Thank you. કેટલા લોકોને સન્માનિત કર્યા છે? અમે લોકો ઓલમોસ્ટ અત્યારે 70 જેટલી લેડીઝ છે અને અમે ઓલમોસ્ટ દર વખતે જેટલી લેડીઝ શોમાં આવે છે બધાને અમે ક્રાઉન મોમેન્ટો સાથે ફેલિસિટ કરીએ છીએ. ક્રાઉન દરેકનો હોય છે, જે કોઈ આપતું નથી, મતલબ બીજા નથી આવતું. બટ આઈ થિંક લેડીઝને ડ્રીમ હોય છે ક્યારે ને ક્યારે નાની હોય છે ત્યાંથી મોટી થઈ જશે જે ડ્રીમ હોય છે કે હું ક્વીન બનું. તો અમે ક્રાઉન પહેરાવીને એક ક્વીનનો પણ એમને એક ફેલિસિટેશન આપી રહ્યા છે અને એક એમનું એપ્રિસિએશન પૂરું કરી રહ્યા છે કે ક્વીનની ફિલિંગ આપી રહ્યા છે. સો ધીસ ઇઝ ધ બેસ્ટ થિંગ એવરી યર અમે કરીએ છીએ અને આઈ ફીલ વેરી પ્રાઉડ ફોર to appreciate all the creative women, and women are really creative and very real architect of our society. So I will love to appreciate all the creative of women. Thank you. જી મેડમ, આજે દ્વારા વુમેન્સ ડેનું સેલિબ્રેશન રાખ્યું છે અને બહેનોને મુમેન્ટ્સ આપીને સન્માનિત કરે, શું કહેશો? રેખાબેન જોડે મારું બહુ જૂનું સંબંધ છે, એટલે દર વખત જ્યારે બી પ્રોગ્રામ કરે છે મને આમંત્રિત કરે છે. હું ડૉક્ટર ચેતના અગ્રવાલ, મિસિસ યુનિવર્સ મિડલ એશિયા 2019 ગ્વાંગઝુ ચાઇનામાં મિસિસ યુનિવર્સ પેજન્ટમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને મિસિસ કાઇન્ડનેસ યુનિવર્સ ઓફ ધ વર્લ્ડમાં મારું ખિતાબ મળ્યું હતું. હું એનેસ્થેટિસ્ટ છું પ્રોફેશન તરીકે અને હું